ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अभयं सर्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागशान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवम् ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत। મનુષ્યની કેટલીક સ્વભાવગત નબળાઈઓ હોય છે જેના ઉપર ધ્યાન આપવામાં ન આવે તો એ હંમેશા ચાલુ જ રહે છે, જીવન એની સાથે જ પૂરું થાય છે। પરંતુ એ નબળાઈઓ સહિત જીવનના
પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવું સંભવ નથી. અને એવી નબળાઈઓ પ્રત્યે ભગવાન આપણું ધ્યાન દોરે છે. એમાંની એક બહુ જ સહજ નબળાઈ ક્રોધ, કે જેના વિશે મનુષ્ય હંમેશા એવું માનતો આવ્યો છે કે આવું તો હોય જ. બધાને ગુસ્સો તો આવે છે, અને બધાને આવે છે એટલે મને આવે તો એ કંઈ ખોટું ના કહેવાય. એમાં કંઈ શરમાવા જેવું નથી, કે એને કંઈ નબળાઈ રૂપે સ્વીકાર કરવા જેવું નથી. જેવી રીતે બધા મનુષ્યને 2 હાથ છે, મને પણ 2 હાથ છે, તો એમાં કંઈ ખોટું નથી. કોઈ મનુષ્યને આકાશમાં ઉડતા આવડતું નથી, તો મને નથી આવડતું, એ પણ એમાં કંઈ ખોટું નથી. એવી રીતે બધા ગુસ્સો કરે છે તો મને પણ ગુસ્સો આવે, તો એમાં ખોટું શું? આ તો મનુષ્યનો સહજ સ્વભાવ છે. આવું મનુષ્ય વિચારે છે. પરંતુ આ પ્રમાણેની વિચારસરણી એ કલ્યાણકારી નથી. 2 હાથ કે 2 પગ હોવા એ તો જે પ્રકૃતિના નિયમ અનુરૂપ મનુષ્ય શરીર ઘડવામાં આવ્યું છે એ પ્રમાણે છે. પરંતુ પ્રકૃતિએ કોઈને ગુસ્સો વારસામાં આપેલો નથી. અહીંયા વિચાર એ જ કરવાનો છે કે કેટલીક બાબતો એ આપણા દ્વારા કેળવાયેલી આદતો હોય છે. સ્વભાવ અલગ વસ્તુ છે, અને પોતાના તરફથી પાડવામાં આવેલી આદત એક અલગ વસ્તુ છે. અને મનુષ્ય મહેનત કરવાની છે. જે ખોટી આદતો પાડેલી છે એ આદતને સુધારવાની. એવી રીતે ગુસ્સો એ પણ એક આદત છે. આદત પડી ગયેલી છે, અને એ આદતને, ટેવને આપણે જસ્ટિફાય કરતા રહીએ છીએ, એટલે વધારે ને વધારે દ્રઢ થતી જાય છે. પણ આદત જે ખોટી હોય એને બદલવી જ રહી. એને પ્રકૃતિ ગણી અને છોડી ના શકાય. ભગવાન પણ ગીતામાં કહે છે, સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિર જ્ઞાનવાનપી. આપણે ઉદ્ધરણ પણ લઈને ટાંકી દઈએ, જો ભગવાન પણ આવું જ કહે છે, જ્ઞાનવાન અપી પ્રકૃતે સદૃશમ ચેષ્ટસે. વિવેકી પણ એવી રીતે જ વ્યવહાર કરે છે, તો મારું તો શું ગજું, કિમુ વક્તવ્યમ. આવું કંઈક, અને આપણે આપણી જાત પ્રત્યે જરૂર ના હોય ત્યાં પણ બહુ દયાવાન થઈ જતા હોઈએ છીએ. પરંતુ એવું કરવામાં નુકસાન મને પોતાને જ. આવી આદતોથી બહાર આવવું જ રહ્યું, અને એ સંભવ છે. એટલા માટે જ ભગવાન અહીંયા કહે છે, અક્રોધ એ દૈવી સંપત્તિ છે. એનાથી વિપરીત ક્રોધ એ આસુરી ભાવ છે, આસુરી સંપત્તિ છે. એટલા માટે જ ક્રોધ હંમેશા રાક્ષસ, અસુર એ બધાનો ગુણ કહેવામાં આવે છે. એ ક્રૂર બને છે, પરંતુ મનુષ્યને માટે એ યોગ્ય નથી. અને એમાં પણ ખાસ કરીને સાધકને માટે કોઈ પણ પરિસ્થિતિમાં ક્રોધ જસ્ટિફાયેબલ નથી જ નથી. માટે સાધક ક્યારેય એવું ના કહી શકે, આવી સ્થિતિમાં તો મને ક્રોધ આવે જ ને, આમાં તો હું શું કરું, આમાં તો મન બગડે જ ને. આવું કહેવાનો એને અધિકાર નથી. એણે મહેનત કરવી જ રહી. સર્વ પરિસ્થિતિમાં સમત્વને જાળવી રાખવાની. સમત્વમ યોગ ઉચ્યતે. એ જ યોગ છે, સાધના છે. અને એટલે જ ભગવાન અહીંયા કહે છે કે ક્રોધથી મુક્ત રહેવું એ દૈવી સંપત્તિ છે. જેના વિશે આપણે વિચાર કરતા હતા, એના ઉપાયો વિશે વિચાર કર્યો. તાત્કાલિક ઉપાય, લાંબા ગાળાના ઉપાય. આ ઉપાયને જીવનમાં અનુસરણ કરવામાં આવે સજાગતા સાથે, તો જરૂર એ ઉપાયથી મને જીવનમાં ફાયદો થાય છે. લાંબા ગાળાના ઉપાય, એમાં પણ આપણે જોયેલું હતું, ભગવાનને પ્રાર્થના કરો નિરંતર.
એક એક દિવસના સંકલ્પ લો. સંકલ્પ લઈને એ દિવસ સભાનતાપૂર્વક વિતાવો કે આજે મારે આ ધ્યાન રાખવાનું જ છે. તો આવી રીતે જે ઉપાય દર્શાવવામાં આવે એને જીવનમાં જો અનુસરવામાં આવે ગંભીરતાપૂર્વક, તો ભગવાન જે અહીંયા દર્શાવે છે એમાંની કોઈ પણ નબળાઈમાંથી બહાર નીકળવું મારા માટે અસંભવ નથી. ક્રોધના સંદર્ભમાં જે પણ દર્શાવવામાં આવ્યું, ઉપાયો દર્શાવવામાં આવ્યા, એના તો જીવનમાં અનુસરવાનું જ હોય. પણ સાથે સાથે કેટલીક સમજદારીઓ પણ કેળવવી જરૂરી છે. અંતે તો સમજમાં જ બધું સમાધાન છે. સમજમાં જ સમાધાન છે. કોઈ પણ નબળાઈમાંથી બહાર નીકળવાને માટે સમજદારી કેળવવાની રહે જ છે. શોર્ટકટ તો ક્યાંય નથી. સમજનો દીવો જ મને હંમેશા પ્રકાશ આપનારો નીવડે. ક્રોધના સંદર્ભમાં પણ એનાથી મુક્ત રહેવાને માટે મારે કેટલીક સમજદારીઓનો આધાર લેવો પડે. મારી મનની અવસ્થાને અનુરૂપ હું સમજદારી કેળવી શકું કે જેમાં હું મારા ગુસ્સાની નિરર્થકતાને સમજી શકું. અને આ જ બહુ મોટી વસ્તુ છે. જ્યાં સુધી ગુસ્સો ઉપયોગી લાગે ત્યાં સુધી તો છૂટી શકવાનો નથી. પરંતુ એને હું નિરર્થક સમજું તો હું એમાંથી મુક્ત થઈ શકું. કોઈ પણ વસ્તુ આપણને કામની લાગે તો એ આપણે છોડી ના શકીએ. જ્યારે એમ સમજાય કે આ કંઈ કામની નથી તો એને છોડવા માટે તૈયાર થઈએ. એવી જ રીતે ગુસ્સાના સંદર્ભમાં છે. કામ ન લાગે તો પકડીને રાખીશું. જ્યારે સમજાશે કે આની કોઈ આવશ્યકતા નથી, આ તો નિરર્થક છે, તો એને છોડવામાં તકલીફ નહીં થાય. અને બીજો નિયમ છે, જ્યારે કોઈ મોટો લાડવો મળે તો નાનો લાડવો છૂટે. ક્રોધ જે છે એનું મૂલ્ય અને એના કરતા બીજા વિવેકનું, સમજદારીનું મૂલ્ય જ્યારે હું જાણું તો સ્પષ્ટ રૂપે મને સમજ આવશે કે વસ્તુતઃ આ ક્રોધ એ નિરર્થક જ છે, છોડવા જેવો જ છે. તો આવી સમજદારીઓ જીવનમાં આવશ્યક છે. હું કેવી રીતે વિચાર કરી શકું, કેવા પ્રકારની દ્રષ્ટિઓને હું જીવનમાં કેળવી શકું, એક પછી એક વિચાર કરીએ તો સર્વપ્રથમ છે આત્મદ્રષ્ટિ, બ્રહ્મદ્રષ્ટિ યા આત્મદ્રષ્ટિ. વેદાંત શ્રવણ કરેલું હોય અને એમાં જે કંઈ પણ કહેવામાં આવે છે એ જ તત્વદર્શનનો હું ઉપયોગ કરું, એ દ્રષ્ટિનો, સમજદારીનો હું ઉપયોગ કરું અને હું વિચારું કે ગુસ્સો કોના પર? જે કંઈ પણ છે એ બ્રહ્મ સ્વરૂપ જ છે, આત્મ સ્વરૂપ જ છે. સમસ્ત જગત મારા જ સ્વરૂપની અભિવ્યક્તિ છે, મારું જ પ્રતિબિંબ છે, મારી જ છાયા છે. અને મારા જ પડછાયા ઉપર હું શું ગુસ્સો કરું? પડછાયો ટૂંકો થયો, લાંબો થયો, પાતળો થયો, જાડો થયો, હું એના ઉપર ક્રોધ કરું છું. જ્યાં પણ મારું પ્રતિબિંબ દેખાય, અરીસામાં, પાણીમાં, એના પર મને ગુસ્સો આવે છે? નથી આવતો. વેદાંત દ્રષ્ટિથી સમસ્ત જગત જે છે એ આત્માની જ અભિવ્યક્તિ છે. સર્વત્ર અસ્થિ ભાતિ પ્રિય સ્વરૂપ હું જ બિરાજમાન છું.
તો હું નો હું ઉપર શું ગુસ્સો? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. સામેની વ્યક્તિ બ્રહ્મ સ્વરૂપ જ છે. જે કરે એ શું છે? લટકો છે. તો આ રીતે સમસ્ત જગત જે છે બ્રહ્મ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. સર્વમ ખલુવિદમ બ્રહ્મ, આત્મૈવેદમ સર્વમ, અહમેવ ઇદમ સર્વમ. આ બધા ઉપનિષદના વચનો છે. એની સત્યતાને સામે રાખીએ, એ સમજદારીને સામે રાખીએ તો ગુસ્સાને ક્યાંય સ્થાન રહેતું નથી. તો સર્વપ્રથમ છે આત્મદ્રષ્ટિ કેળવવી, આ સમજદારી કેળવવી. એ ન સંભવ હોય તો બીજી દ્રષ્ટિ છે પ્રકૃતિ દ્રષ્ટિ. એનો અર્થ આ બધું જ પ્રકૃતિનો ખેલ છે, માયાનો ખેલ છે. અને જ્યાં માયાનો જ ખેલ છે, માયિક છે, એમાં સારું શું, ખરાબ શું, એમાં લાભ શું, નુકસાન શું, એમાં મારું શું, પરાયું શું. જાણીએ છીએ કે આ માયા માત્ર મિદમ સર્વમ, માયાનો જ પસારો છે. જેવી રીતે સ્વપ્નમાં કંઈ પણ થાય અને સ્વપ્ન રૂપે જાણી લઈએ તો એમાં કોઈ સારા ખરાબનો વિચાર થતો નથી. ખરાબ કંઈ હોય એના ઉપર ગુસ્સો આવતો નથી. મારા પરાયાનો વિચાર નથી. લાભ નુકસાનનો ત્યાં વિચાર નથી. એવી રીતે આ સમસ્ત જગત જે છે એ માયા માત્ર છે. આવી રીતની દ્રષ્ટિ રે, સ્વપ્નવત દ્રષ્ટિ રે, તો પણ ત્યાં ગુસ્સા માટે કોઈ કારણ રહેતું નથી. આ બંને દ્રષ્ટિઓ કદાચ અઘરી લાગે તો એના પછી સરળ સમજદારી દ્રષ્ટિઓ આપણે જોઈ શકીએ. ત્રીજી દ્રષ્ટિ છે ભગવત દ્રષ્ટિ. સર્વત્ર ઈશ્વરની લીલાનું દર્શન કરવું. આ સમસ્ત જગત મારું જ સ્વરૂપ છે એવું ન સમજાય તો કઈ વાંધો નહીં. એટલું તો આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરી શકીએ કે આ બધું જ ભગવાનનું સ્વરૂપ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એક જ શ્રી હરિ સર્વત્ર વ્યાપ્ત છે. અને ભગવાનની લીલા જ છે, બધી જ ભગવાનનું જ સ્વરૂપ છે. એમની નજરમાં જ બધું થઈ રહેલું છે. એ બધું ચલાવે છે. એને મંજૂર છે તો મને શા માટે નહીં? એને મંજૂર છે તો એમાં મારું અનુમોદન જ હોય. એક જ પ્રભુનો વિલાસ છે. વાસુદેવ સર્વમિદમ, ઇદમ સર્વમ વાસુદેવ. વાસુદેવ સ્વરૂપ જ છે. સમસ્ત જગત રામમય છે, શિવમય છે. અને જીવનો ઈશ્વર ઉપર ગુસ્સો શું કામ કરે? ઈશ્વરનું જ સ્વરૂપ છે, એમાં હું ગુસ્સો કરું એનું કોઈ ત્યાં પ્રયોજન નથી રહેતું. ભગવાનની લીલા સર્વત્ર થઈ રહેલી છે. જ્યાં પણ ગુસ્સો આવે, જ્યાં પણ વિરોધ થાય, સમજવું કે આ તો ઈશ્વરની લીલા છે. એનો જ સ્વભાવ સર્વરૂપે પ્રગટ થાય છે. કોઈ મારા પર ગુસ્સો કરે તો શું સમજવું? એમાં તો નૃસિંહ ભગવાન પ્રગટ થયા છે. ક્રોધ સ્વરૂપ છે. આપણે શું કરવાનું હોય? હાથ જોડવાના. એમની સામે થવા જઈએ તો હિરણ્યકશિપુ જેવી સ્થિતિ થાય. એના કરતા પ્રહલાદની જેમ હાથ જોડી લેવા. મનોમન હાથ જોડી લઈએ તોય વાંધો નહીં, સીધા ના જોડાય, કારણ કે જોડવા જઈએ તો પેલાને વધારે ગુસ્સો આવે. તો મનોમન હાથ જોડી લેવા કે પ્રભુ પ્રગટ થયા
આવું વિચારવામાં મારો ગુસ્સો તો જતો જ રહેવાનો, અને મારે તો મારા જ ગુસ્સાને સંભાળવાનો છે, બીજાને ક્યાં મારે સંભાળવાના છે. તો દરેક સ્થિતિમાં ઈશ્વરનું સ્વરૂપ જોવું. આજ મને કોઈ કહેતું હતું કે ગુરુમાં, ઘરમાં બધા ખાવાની જ વાત કરે, હું તો કંટાળી ગયો. કે જ્યારે શેની વાત હોય તો કે ખાવાની જ વાત હોય, કે હું કંટાળી ગયો. કે આજે ત્યાં જવું છે, આજે ત્યાં જવું છે, આ હોટલમાં, આ રેસ્ટોરન્ટમાં, અહીંયા તો કે એ જ વાતોને એ જ પ્લાનિંગ થતું હોય. તો કે મને ગુસ્સો આવે છે. મેં કીધું આપણો ગુસ્સો કરવાથી લોકો કંઈ બદલાઈ જવાના નહીં. એના કરતાં એવું જ વિચારો કે આ બધા કનૈયાનું જ સ્વરૂપ છે. કનૈયો પણ કેવો છે, ખાઉધરો છે, ખાધા જ કરે, ચોરી ચોરીને પણ ખાય, 56 ભોગ ખાય. 56 વસ્તુ તો કોઈ ખાઈ ના શકે, પણ એને તો વારે વારે શું જોઈએ? 56 ભોગ જોઈએ. જગન્નાથજી તો કેટલો ભાત ખાય, એક મોટો હોલ ભરીને ભાત બનાવે એમના માટે. એવી રીતે જગન્નાથજીને ભોગ લાગે. પાછા દિવસમાં 7 વખત ખાય, 7 વખત ભોગ લાગે. તો ભગવાન કેવા છે? અને બધા એના જ અંશ છે, એના જ સ્વરૂપ છે. કોઈ બહુ ખાતું હોય ને બહુ વિચાર કરતું હોય ખાવાનો, તો શું વિચારવું? આ ઈશ્વરનો જ અંશ છે, એની જ ટેવ અહીંયા આવેલી છે. અને તો આપણું મન તો વિક્ષિપ્ત નહીં થાય, આપણા મનમાં તો ગુસ્સો નહીં આવે કે ચલો આ ભગવાનનું સ્વરૂપ છે, એનું જે થાય તે આપણે ક્યાં બધાને સુધારવા બેસવાના છે. જગતનું સ્વરૂપ, જગતના લોકો જે રીતે ચાલે છે એ પ્રમાણે ચાલ્યા કરવાનું છે. એ બધાને આપણે સુધારી શકીએ નહીં, એમની સાથે જ રહેવાનું છે, એમની સાથે જ વ્યવહાર કરવાનો છે. તો ડાપણ ભરેલું એ જ છે, જે ટાળી ના શકાય એને સ્વીકારી લો. અને એ સ્વીકારવાને માટે જે પ્રકારની સમજદારી કામ લાગે એ સમજદારીનો ઉપયોગ કરો. તો સર્વત્ર ભગવત દ્રષ્ટિ. જે પણ છે ઈશ્વરનું સ્વરૂપ છે. કોઈ જુઠ્ઠું બોલે છે તો કનૈયો જુઠ્ઠું બોલ્યો છે કેટલી વાર. માટી ખાઈને તરત શું કે? મેં તો ખાધી નથી. અને કેટલા કારણો આપી અને મૈયાને મનાવી પણ લે, અને મૈયા માની પણ જાય કે હા તે નથી ખાધી. જ્યારે એવું કે તે નથી ખાધી ત્યારે એ કે મેં જ ખાધી છે. તો એવી રીતે જુઠ્ઠું બોલે તો શું સમજવું? આ તો બાલકૃષ્ણનું સ્વરૂપ છે, એમાં એ અંદર બેઠેલો છે અંતર્યામી રૂપે, અને એ જ આ પ્રમાણે લીલા કરી રહેલો છે. તો મનને શાંત રાખવાના અગણિત ઉપાય છે, માત્ર મારે એને જીવનમાં અમલમાં મૂકવા જોઈએ. તો ભગવત દ્રષ્ટિ સર્વત્ર ભગવાનનું જ સ્વરૂપ છે. ને ભગવાન ઉપર હું શું ગુસ્સો કરું? ભગવાન નહીં તો ભગવાનના અંશ બધા જીવો છે. તો જે ભગવાનમાંથી આવ્યું હોય એના સ્વભાવમાં પણ શું હોય? ભગવાનનો સ્વભાવના અંશો આવતા હોય. તો આ બધા અંશો પણ સાથે સાથે પ્રગટ થઈ જાય છે. એમાં મારા ગુસ્સા કરવાથી ફાયદો શું? એના કરતાં અપનાવી લેવું એ યોગ્ય છે. ચોથી દ્રષ્ટિ છે માનવ દ્રષ્ટિ. આપણે બોલીએ છીએ માનવ માત્ર ભૂલને પાત્ર. આ મોટે ભાગે આપણે આપણા માટે બોલતા હોઈએ છીએ. ભૂલ થઈ જાય ત્યારે આપણે શું કહીએ? માનવ માત્ર ભૂલને પાત્ર. આ જ વાક્ય કોના માટે બોલવાનું? બીજા ભૂલ કરે ત્યારે એનો ઉપયોગ કરવાનો. તો દરેક માનવમાં કંઈ ને કંઈ નબળાઈ હોય જ છે. જેમ મારી નબળાઈને હું ઉદારતાપૂર્વક સ્વીકારી લઉં છું, એવી રીતે બીજી વ્યક્તિમાં પણ નબળાઈ છે અને એને હું ઉદારતાપૂર્વક સ્વીકારવાનો પ્રયત્ન કરું. હું પણ માનવ છું, એ પણ માનવ છે. એને મારી જેવી સમજદારી પ્રાપ્ત થયેલી નથી. મેં સત્સંગ કર્યો છે, મારી પાસે સમજદારી છે, હું તો શાંત રહી શકું. તો એક માનવ બીજા માનવને ન સમજી શકે તો બીજું કોણ સમજી શકવા? અને હું જ્યારે પોતાની જાતને સમજદાર સમજું છું
સત્સંગ થકી સમજદારી પ્રાપ્ત કરેલી છે એવું હું જ્યારે પોતાને ડાપણ ભરેલો સમજું છું, તો એ ડાપણનો ઉપયોગ ક્યાં કરવાનો? બીજાને સમજવામાં. એના સંજોગો એ પ્રમાણે છે, એનું શિક્ષણ એવું છે, એના સંસ્કાર એવા છે, એટલે એ ગુસ્સો કરે છે. જરૂર નહીં કે હું પણ સામે ગુસ્સો કરું. ભૂલોને જોઈ અને હું વિક્ષિપ્ત થઉં તો એ મારી જ નબળાઈ છે. તો આવી રીતે માનવની જે સહજ ભૂલો કે કમજોરીઓ જે છે એને જ એક માનવ તરીકે હું સમજી અને મારા મનને હું શાંત રાખું. 5મી દ્રષ્ટિ છે ત્યાગ દ્રષ્ટિ. પહેલા પણ આપણે જોયેલું છે કે ગુસ્સાના મૂળમાં કોઈ અપેક્ષા, જીદ, દુરાગ્રહ આ રહેલું હોય છે. ત્યારે મારે વિચાર કરી અને સમજવું રહ્યું, મનને દર્શાવવું રહ્યું કે શું હું મારો આગ્રહ, જીદ, અભિમાન શું હું છોડી શકું એમ નથી? જીવનમાં એક દિવસ તો બધું જ છોડીને જવાનું છે. બધા જ જાણે છે કંઈ સાથે આવવાનું નથી. તો પછી અત્યારે જ હું કંઈક થોડું છોડી અને સુખી શા માટે ના થઈ જાઉં? અનેક વખત ગુસ્સાના મૂળમાં અભિમાન જ રહેલું હોય છે. હું શા માટે છોડું? હું શા માટે ઝૂકું? દરેક વખતે મારે જ છોડવાનું. સમપક્ષે પણ સમજવું જોઈએ. વાત સાચી, સમજવું જોઈએ, પણ એ ન સમજે તો તું તો સમજ. હું તો સમજી શકું છું તો મારે સમજવું જોઈએ. સામેની વ્યક્તિ નથી સમજતી, હું સમજાવવા કોશિશ કરું, છતાં પણ ના સમજે તો અંતે કોણે સમજવું રહ્યું? મારે જ સમજવું રહ્યું. જેના કારણે આટલી બધી સમસ્યાઓ થાય. ગુસ્સો કેટલી સમસ્યા ઉત્પન્ન કરે. તો એ બધામાં રહેવું એના કરતાં તો મારું અભિમાન, જીદ આ બધું હું છોડી દઉં તો એ જ ક્ષણે હું શાંતિને પ્રાપ્ત કરું છું. એટલા માટે કહેવામાં આવે છે, ટેમ્પર ટેક્સ યુ ટુ ટ્રબલ, ઈગો કીપ્સ યુ ધેર. ગુસ્સાના કારણે સમસ્યા આવે છે અને અભિમાનના કારણે એ સમસ્યા ચાલુ રહેશે. તો ત્યાગ દ્રષ્ટિ, હું મારી જીદ, અહંકાર, આગ્રહોને છોડતા શીખું. આમ પણ સામે જ્યારે ગુસ્સો થયો હોય ત્યારે થોડી વાર પછી તો બંને ઈચ્છતા હોય કે આ બધું પતી જાય તો સારું. પણ શરૂઆત કોણ કરે? ત્યાંથી જ પ્રોબ્લેમ થતો હોય. આપણે શરૂઆત કરતા શીખી જવું, આપણા તરફથી આપણે છોડી દેવું, તો બંનેનું મન કેવું જલ્દી શાંત થાય. નહીં તો ચાલ્યા કરે, 1 દિવસ 2 દિવસ એ ધુઆ ફુવા થતું જ રહે, અબોલા થાય, કંઈનું કંઈ થતું રહે. અને વિડંબણા એ કે બંને ઈચ્છતા હોય કે આ બધું સારું થઈ જાય તો સારું. તો આપણે જ પહેલ કરીએ. જ્યાં પણ એવી રીતની સિચ્યુએશન હોય તો આપણે આપણા તરફથી પહેલ કરીએ. એમાં કંઈ આપણું કંઈ નીચું પડી જવાનું નથી. એવું કંઈ છે પણ નહીં કે જે નીચું પડી જાય. તો પછી શા માટે ડર રાખવું? તો પોતાની જીદને, આગ્રહને, અભિમાનને ત્યાગ કરવાનો અભ્યાસ, એ ત્યાગ દ્રષ્ટિ હું છોડતા શીખું.
એનાથી આગળ સ્વદ્રષ્ટિ. સ્વદ્રષ્ટિનો અર્થ છે હું એવી સમજદારી હંમેશા સામે રાખું કે મારે પોતાનામાં સુધારો કરવાનો છે. હું સ્વ સુધાર કરવા ઝંખું છું. અને જીવનમાં મારા માટે સ્વ સુધાર એ જ પ્રથમ કાર્ય છે. બીજાને સુધારવાનો કોઈ કોન્ટ્રાક્ટ મેં લીધેલો નથી. એ લેવો પોસાય એવું પણ નથી. કારણ કે એક માથું માંડ માંડ સંભાળાય છે. બીજા કેટલા માથા સંભાળીએ? રાવણના 10 હતા તો એમાં કોઈ સુખ તો હતું નહીં. એકને માંડ માંડ સંભાળી શકાય છે. એક મનને, એક બુદ્ધિને, એક અંતરમાં ઉત્પન્ન થતા અભિમાન, જીદ, આગ્રહો, આ બધાને હેન્ડલ કરવા જ મારે કેટલો બધો સમય જોઈએ, કેટલા સમયની આવશ્યકતા છે, કેટલો બધો વિવેક કરવાની જરૂર છે. ત્યાં હું બીજાનો બોજો માથે ક્યાં લઉં? હું મને જ પોતાને સુધારવાની માટે હંમેશા ઉન્મુખ રહું, અંતર્મુખ રહું. મારા સુધારને માટે હું હંમેશા તત્પર રહું અને પોતાના પર દ્રષ્ટિ રાખી એના જ સુધાર માટેનો વિચાર કરવો, એને કહેવાય સ્વદ્રષ્ટિ. આગળ છે શાંતિ દ્રષ્ટિ. હું વિચાર કરું કે જે ઘટનાને લઈ અને હું ગુસ્સો કરું છું, શું એ ઘટના એટલી બધી મહત્વની છે કે જેના માટે હું મારા મનની શાંતિનો ભોગ આપી દઉં? શું આ ઘટના એટલી મહત્વની છે કે હું મારા મનની શાંતિનો ભોગ આપી દઉં? અને તો જવાબ શું મળશે? મહત્વનું શું છે? મનની શાંતિ જ છે. અને એટલે જ આપણે અનેક વખત જોયેલું છે કે શાંતિનું જીવની જેમ જતન કરવું. શાંતિ એટલી મહામૂલી છે કે જેનો ભોગ બીજી કોઈ બાબત માટે આપી ના શકાય, બલકે શાંતિને માટે બીજી બધી વસ્તુનો ભોગ આપી શકાય. તો આ કહેવાય શાંતિનું મૂલ્ય સમજી અને મનને ગુસ્સાથી મુક્ત રાખવું, શાંતિ દ્રષ્ટિ. અને સાથે સાથે જ્યારે ગુસ્સો આવે અને થોડોક પણ વિવેક જાગે, સાવધાની આવે, કયા શબ્દનું ઉચ્ચારણ કરવું? શાંતિ, શાંતિ, શાંતિ. આ શાંતિ શબ્દનું ઉચ્ચારણ પણ શું કરશે? ગુસ્સો શાંત કરાવી દેશે. છેલ્લે છે પ્રેમ દ્રષ્ટિ. તમને થશે કે એવું કહેશે કે બધાને પ્રેમ કરો, એ પ્રેમ દ્રષ્ટિ. અહીંયા કંઈક અલગ છે. એક મહાત્મા કહે છે, હું મારી જાતને એટલો પ્રેમ કરું છું કે ગુસ્સો કરવો સંભવ જ નથી. ગુસ્સો કરીએ ત્યારે શું થાય? હું પોતે જ હેરાન થઉં છું. હું મારી જાતને જ પરેશાન કરું છું. અને આપણે હેરાન કોને કરીએ? જેના માટે પ્રેમ ના હોય. જેના પ્રત્યે પ્રેમ હોય એને આપણે હેરાન ના કરીએ. પોતાની જાતને એવો પ્રેમ કરતા શીખો કે ગુસ્સો કરીને તમે એને હેરાન નહીં કરો.
ક્રોધ આવે ત્યારે સૌથી પહેલા હું પોતે જ પરેશાન થઉં છું. ક્રોધ કરવો એ પોતાની જાત પરનો અત્યાચાર છે. અને હું મારી જાતને પ્રેમ કરું તો આવો અત્યાચાર નહીં કરું. ભગવાને જે શરીર આપ્યું, જે બુદ્ધિ આપી, જે મન આપ્યું, જે પરિવાર આપ્યો, જે આજુબાજુ સ્વજન આપ્યા, જે પરિવેશમાં મને રાખ્યો, એનો સ્વીકાર કરતા શીખો. પોતાની જાતનો જેવી છે એવો સ્વીકાર કરી એને પ્રેમ કરતા શીખો. હા, જરૂર નબળાઈઓમાંથી બહાર નીકળવાનું છે, પણ એના માટે જે પદ્ધતિ છે, જે માર્ગ છે, એ માર્ગ પર ચાલીને ધીમે ધીમે એમાં આગળ વધાય. એના માટે શાંતિથી, વિચારપૂર્વક, વિવેકપૂર્વક ધીરે ધીરે આગળ વધી શકાય. પોતાની જાત પ્રત્યે હું પ્રેમાળ બનું તો હું ગુસ્સો નહીં કરું, કારણ કે એનાથી સૌથી વધારે પરેશાની તો મને જ થાય. મારા જ શરીરને નુકસાન થાય, મારા જ મનને નુકસાન થાય, મારા જ સાધન ભજનને નુકસાન થાય, સાધના કેટલી બધી નિષ્ફળ થઈ જાય. તો આ બધું નુકસાન હું શા માટે વહોરી લઉં? એ બધામાંથી હું ત્યારે જ મુક્ત રહી શકું જ્યારે હું મારી જાતને પ્રેમ કરું. તો આ છે પ્રેમ દ્રષ્ટિ. કેટલી બધી સમજદારીઓ છે. આના ઉપર વિચાર કરીએ તો જ્યારે પણ મન નબળું પડે એ નબળી ક્ષણોમાં જરૂર આમાંનું કંઈક યાદ આવી જ જશે. અને યાદ આવી જશે તો એ મને સહાય કરશે જ. અને નહીં તો એક સાધક તરીકે આમાંની કોઈ એક દ્રષ્ટિને પકડી લઉં અને પછી કેટલાક દિવસો સુધી એ જ દ્રષ્ટિને મનમાં ઘૂંટ્યા કરું, એનો જ ઉપયોગ કરી અને મારા મનને હું શાંત રાખવાનો પ્રયત્ન કરું. તો ધીમે ધીમે એ આત્મસાત થતું જાય. આ સમજદારી આત્મસાત થતી જાય. થોડા દિવસ પછી બીજી સમજદારીનો આધાર લઉં. જ્યારે પણ મન વિક્ષિપ્ત થાય, ઉપર નીચે થાય, તો તરત જ એ સમજદારી થકી એને હું ટકોર કરું. અને તો આ ધીમે 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 મનને વશમાં કરવું, ક્રોધથી મુક્ત થવું એ સંભવ બની રહેશે. હા, જરૂર દીર્ઘકાળનો પ્રયત્ન જોઈએ, નિરંતર પ્રયત્ન જોઈએ, શ્રદ્ધા આદર સહિતનો પ્રયત્ન જોઈએ. તો કોઈ બાબત એવી નથી કે જે મનુષ્ય સિદ્ધ ના કરી શકે. ઉપાયો આટલા બધા સાંભળ્યા, પરંતુ એ ઉપાયનો જીવનમાં અમલ ત્યારે જ થશે જ્યારે તમને અંતરમાં તીવ્ર ઈચ્છા હોય આ નબળાઈથી મુક્ત થવાની. ફલેચ્છા સાધનમ ઉપસંક્રામતી. હંમેશા ફળની ઈચ્છા જ મને સાધન તરફ, ઉપાય તરફ દોરી જાય છે. ફળની ઈચ્છા ન હોય તો હું ઉપાયને શા માટે જીવનમાં અપનાવું? અહીંયા ફળ છે ક્રોધ મુક્તિ. એની જો ઈચ્છા હોય તો જ આ બધા જે પણ સાધનો દર્શાવવામાં આવ્યા એ બધામાં પ્રવૃત્ત થવાય. નહીં તો કેવળ માહિતી બનીને રહી જશે. ખબર પડી ગઈ, પરંતુ જીવનમાં અમલ ના થાય તો એ મને એટલો લાભ કરાવતું નથી. કેવળ ઉપાયોના જ્ઞાનથી ફળ પ્રાપ્ત થઈ જતું નથી. ઉપાયોનું અનુષ્ઠાન કરવું પડે. એટલા માટે કહેવામાં આવે છે કે નોલેજ ટેલ્સ યુ વોટ ટુ ડુ, સ્કિલ ટેલ્સ યુ હાઉ ટુ ડુ, બટ વોટ મેક્સ યુ ટુ ડુ ઇટ્સ બર્નિંગ ડિઝાયર. જ્ઞાન તમને બતાવશે કે શું કરવું, યુક્તિ તમને બતાવશે કે કેવી રીતે કરવું,
પરંતુ એ કરવા માટે તમે તૈયાર ત્યારે જ થશો જ્યારે અંતરમાં તીવ્ર જિજ્ઞાસા, તીવ્ર ઈચ્છા હોય. તો ક્રોધથી મુક્ત થવાની તીવ્ર ઈચ્છા જે છે એ જ આ ઉપાયો જીવનમાં અનુષ્ઠાન કરાવશે. નહીં તો ઉપાય માહિતી રૂપે રહી જશે. કેવલ માહિતીથી અહીંયા કામ નહીં ચાલે. આ બધા જ મૂલ્યો જે છે આપણે પહેલા પણ જોયેલું છે. સત્યને માટે હિંમત જોઈએ, ત્યાગને માટે હિંમત જોઈએ, અહિંસામય રહેવાને માટે હિંમત જોઈએ, ક્રોધથી મુક્ત થવાને માટે પણ હિંમતથી કામ લેવું પડે. રોગને છાવરવાથી રોગ મટતો નથી. ગુમડાને છુપાવવાથી ગુમડું મટે નહીં. એમાંથી જે પણ પરું છે એ કાઢવું જ પડે. એના પર ચેકો પણ મૂકવો પડે. છાવરવાથી ના મટે. એવી જ રીતે આ ક્રોધ આદિ નબળાઈ જે છે એનું બરાબર પરીક્ષણ કરી અને એને ખોદીને બહાર કાઢવા પડે. ત્યાં પણ ચેકો મૂકવો પડે તો જ એની સફાઈ સંભવ બને. એને છાવરવાથી, જસ્ટિફાય કરવાથી એ ક્યારેય પણ છૂટતો નથી. એ હંમેશા ઘર કરીને બેસી જાય છે. એ માને છે કે અહીંયા સલામત છે, આપણને અહીંથી કાઢવામાં નહીં આવે. પણ એક વખત ખ્યાલ આવે કે હવે આ જીવ તો મારી પાછળ જ પડ્યો છે, તો પછી એ ધીમે ધીમે આ ઘર છોડી અને જતો રહેશે કે આ અંતરમાં હવે ક્રોધને માટે સ્થાન નથી. તો તીવ્ર જિજ્ઞાસા, હિંમત, આ બધા સાથે જ આ બધું કાર્ય થાય. સુરાનું કામ છે, કાયરનું કામ નથી. અધ્યાત્મ પથ, ભક્તિનો માર્ગ એ હિંમતવાનનો માર્ગ છે. એટલા માટે સ્વામી દયાનંદજી કહેતા કે પ્રાર્થના પણ કોણ કરી શકે? જે હિંમતવાળો છે એ જ પ્રાર્થના કરી શકે. કારણ કે પ્રાર્થના એટલે બીજાની મદદ માગવાની છે, ઈશ્વરની મદદ માગવાની છે. અને એવી રીતે મદદ કોણ માગી શકે? જે મેચ્યોર છે, જે હિંમતવાન છે એ માગી શકે. એટલા માટે જ પ્રાર્થના એ કોઈ કાયરતાની અભિવ્યક્તિ નથી, બલ્કિ પ્રાર્થના એ સમજદારીની અભિવ્યક્તિ છે. તો દરેક જગ્યાએ હિંમતની જરૂર પડે છે. ક્યારેય પણ એને જસ્ટિફાઈ ન કરીએ તો એ ધીમે ધીમે શાંત થઈ જાય છે. ગાંધી બાપુ કહેતા કે તમે જો સાચા હો તો તમારે ગુસ્સો કરવાની કોઈ આવશ્યકતા જ નથી, અને તમે ખોટા હો તો તમને ગુસ્સો કરવાનો અધિકાર નથી. સાચા હો તો ગુસ્સો કરવાની જરૂર જ નથી રહેતી. તમે સાચા જ છો, બરાબર છે. અને ખોટા હો તો ગુસ્સો કરવાનો અધિકાર જ નથી. એનો અર્થ સાચા કે ખોટા બંનેમાં ગુસ્સાને ક્યાંય પણ જસ્ટિફાય કરી શકાય એમ નથી. અક્રોધની આટલી આપણે વાતો કરી. સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે કેટલાક સ્થાનોમાં કેટલીક જવાબદારીને સામે રાખી અને ક્રોધને સ્વીકારવામાં આવે છે. જેમ કે ગુરુ શિષ્ય પર કરે, માતા પિતા સંતાન પર કરે, એવી જ રીતે પતિ પત્નીના સંબંધમાં પરસ્પર, મિત્ર મિત્ર ઉપર કરે એના હિતને સામે રાખીને, તો ત્યાં બધે સ્વીકાર કરવામાં આવ્યું છે. એવી જ રીતે સૈનિક જુસ્સાપૂર્વક ક્રોધ સાથે લડે, કારણ કે નહીં તો એ લડી જ નહીં શકે. શત્રુ પર ગુસ્સો આવે તો જ એ યુદ્ધ કરી શકશે. તો અન્યાય સામે ગુસ્સો કરવાની છૂટ છે. અન્યાય સામે, અધર્મની સામે એના વગર એની સામે લડી નહીં શકાય.
પણ જ્યાં કહેવામાં આવે છે મિત્ર મિત્ર ઉપર, માતા પિતા સંતાન પર, કે પતિ પત્નીના સંબંધમાં પરસ્પર, ત્યાં જે કહેવામાં આવે છે ત્યાં જરૂર એટલું યાદ રાખવું જોઈએ કે એ જે ગુસ્સો જે છે એવો ગુસ્સો સ્વીકાર્ય છે કે જે તમારા નિયંત્રણમાં છે. તમે ગુસ્સાના નિયંત્રણમાં આવી જાઓ એવો ગુસ્સો નહીં, પરંતુ જે ક્રોધ તમારા નિયંત્રણમાં છે એવો ક્રોધ કરવાની છૂટ છે, જેમાં વોલ્યુમ વધી જાય. બાળકને કંઈ કેવું હોય, ન માને તો એ પ્રમાણે કહેવું પડે, પરંતુ એ ક્રોધ તમારા નિયંત્રણમાં છે. એનો અર્થ તમને ખબર છે કે તમે બીજી વ્યક્તિના હિતના માટે આ ક્રોધ કરી રહ્યા છો. એનો અર્થ ક્રોધનું નાટક કરી રહ્યા છો. વાસ્તવ ક્રોધ નહીં કે જે ક્રોધના અંડરમાં તમે આવી જાઓ, પરંતુ આવશ્યક છે, જરૂરી છે સામેની વ્યક્તિના હિત માટે, તો ત્યારે કડક હાથે કામ લેવામાં આવે છે. અને ગુસ્સો તમારા નિયંત્રણમાં છે એવું ક્યારે સમજી શકાય? જ્યારે આવશ્યકતા છે ત્યાં થોડું કડકાઈથી કામ લીધું, બીજી જ ક્ષણે તમે કેવા હો, નોર્મલ હો. નહીં કે સવારે થયું ને સાંજ સુધી ધુમાડા નીકળ્યા કરે, હે નહીં. પણ જ્યાં આવશ્યક છે ત્યાં કર્યું અને તરત જ બીજી ક્ષણે તમે નોર્મલ છો. તો એવો ક્રોધ એને કહેવાય કે જે તમારા નિયંત્રણમાં, આવશ્યકતા હતી અને તમે એ પ્રમાણે કર્યું બીજી વ્યક્તિના હિતને માટે. પણ ત્યાં પણ એ તો સ્વીકાર્ય નથી જ કે જ્યાં હું ભાન ભૂલી જઉં, હું એના અંડરમાં આવી જઉં, ક્રોધના અંડરમાં, એ તો સ્વીકાર્ય નથી જ. તો આ બાબત પણ સાથે સાથે ધ્યાનમાં રાખવાની. સાધકને માટે તો બને ત્યાં સુધી એ ત્યાજ્ય જ છે, કોઈ પણ પરિસ્થિતિમાં એ સ્વીકાર્ય નથી. તો આ રીતે ક્રોધમાંથી મુક્ત થવું આ ઉપાયો દ્વારા સંભવ છે. જે અસંભવ લાગે છે એ સંભવ બની જ શકે છે. સાધકને માટે આ વસ્તુ બહુ જ મહત્વની છે, કારણ કે કોઈ પણ સાધના શાંત ચિત્ત વગર સંભવ બનવાની નથી. ક્રોધો મૂલમ અનર્થાનામ, અનર્થનું મૂળ છે. ક્રોધ સંસાર બંધનમ, ક્રોધ જ સંસાર બંધન છે. ધર્મ ક્ષયકર ક્રોધ, ધર્મનો પુણ્યનો ક્ષય કરનાર ક્રોધ છે. તસ્માત ક્રોધમ વિવર્જયેત, માટે ક્રોધને છોડો. દોહામાં પણ કહેવામાં આવ્યું છે, કામ બિગાડે ભક્તિ કો. કામના કોને બગાડે છે? તો કે ભક્તિને, ઈશ્વર સમર્પણને એ બગાડે છે. જ્ઞાન બિગાડે ક્રોધ. જ્ઞાનને કોણ બગાડે? યાને એને ક્ષીણ કરી દે છે ક્રોધ. ઘણી બધી સમજદારી હોય પણ ક્રોધને નિયંત્રણમાં ન રાખો તો ફરી ફરીને એ ક્રોધ જ તમારો કબજો લે અને બધું ડાપણ કેવું રે? તો કે દબાઈને રે, સમયે એ કામ લાગે નહીં. તો જ્ઞાનને બગાડનાર, શિથિલ કરનાર ક્રોધ છે.
કામ બિગાડે ભક્તિ કો, જ્ઞાન બિગાડે ક્રોધ. અને લોભ કોને બગાડે છે? વૈરાગ્યને. લોભ વિરાગ બિગાડહી, મોહ બિગાડે બોધ. લોભથી વૈરાગ્યને નુકસાન થાય અને મોહ આસક્તિ જે છે એ તત્વજ્ઞાનને ક્ષીણ કરે છે. તો આ બધા જ જે દુર્ગુણ આસુરી સંપત્તિ જે છે એ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને બોધ, આત્મબોધ આ બધાને નુકસાન કરનારા છે. અને એટલા માટે જ સાધક વડે એ બધું ત્યાજ્ય છે. ક્રોધ પછી આગળ ભગવાન વાત કરે છે ત્યાગ. ત્યાગ, ક્રોધનો ત્યાગ કરવો. ક્રોધ, ત્યાર પછી દૈવી સંપત્તિ છે ત્યાગ. અને ત્યાગ કરો તો શું મળે? ત્યાગાત શાંતિ અનંતરમ. ત્યાગ પછી ભગવાન કોની વાત કરે છે? શાંતિની વાત કરે છે. જે ક્રોધને છોડી શકે એ બીજું બધું છોડી શકે. ક્રોધ જે છે એ પ્રથમ મલ્લ છે. પ્રથમ મલ્લ યાને પ્રથમ પહેલવાન. એને જીતી લીધો તો બીજા બધા પહેલવાન તો જીતાઈ જાય. ક્રોધ ઉપરની જીત ઘણું મહાન કાર્ય કરી દેશે. ક્રોધને જીત્યા એનો અર્થ કેટલા બધા સદ્ગુણો અંતરમાં પ્રગટ થઈ જાય. શાંતિ તો આવે જ, ત્યાગ પણ આવે, સ્વીકાર બુદ્ધિ પણ આવે, પ્રેમ બુદ્ધિ પણ વધે, ઉદારતા પણ વધે, ક્ષમાશીલતા પણ વધે, સહનશીલતા પણ વધે. આ બધું કોની પાછળ આવે? અક્રોધની પાછળ. આ બધા દબાઈને રહેશે, ડરી ડરીને રહેશે. શેનાથી? ક્રોધથી. અને જેવો ક્રોધ અંતરમાંથી જાય તો આ બધા સદ્ગુણો ઢગલાબંધ, જથ્થાબંધ રૂપે બધા સદ્ગુણો અંતરમાં પ્રગટ થવા લાગે છે. એટલા માટે જ ક્રોધ ઉપર ધ્યાન આપી અને એમાંથી મનને મુક્ત રાખવું. ત્યાર પછીનું મૂલ્ય છે ત્યાગ. ત્યાગ દૈવી સંપત્તિ. ત્યાગનું મૂલ્ય આપણા શાસ્ત્રોમાં ખૂબ દર્શાવવામાં આવ્યું છે. તેન ત્યક્તેન ભુંજીથાઃ. ત્યાગપૂર્વક સ્વીકાર કરો. યાને બીજાને વહેંચી, બીજાને આપી અને પછી સ્વયં ભોગ કરો. આમ તો જોઈએ તો સમસ્ત અધ્યાત્મ સાધના એ સાધનાનું સ્વરૂપ છે ત્યાગ. અહીંયા મહિમા છે ત્યાગની. જેટલું છોડો એટલું જ તમે પામો છો. ત્યાગમાં ઉપલબ્ધિ છે. અધ્યાત્મ પ્રગતિ એનો અર્થ છે તમે કેટલું છોડી શક્યા. તો સમસ્ત અધ્યાત્મ સાધના ત્યાગના પાયા પર જ છે. સાધનાનું સ્વરૂપ જ છે છોડતા જવું, છોડતા જવું. એટલે ઉપનિષદ કહેશે ત્યાગેન એકે અમૃતત્વ માનશુઃ. ત્યાગથી જ કેટલાક લોકોએ અમૃતને, અમરત્વને પ્રાપ્ત કર્યું છે. ભગવાન 12મા અધ્યાયમાં કહી ગયા ત્યાગાત શાંતિ અનંતરમ. ત્યાગ પછી તરત જ શું છે? શાંતિ છે. તો ત્યાગનો મહિમા છે. ભગવાન એને જ અહીંયા દૈવી સંપત્તિ કહે છે. એનો અર્થ ત્યાગ કરનારો, આપનારો હંમેશા
મહાન છે. માગવું હોય તો ભગવાને પણ વામન બનવું પડે છે. બલિરાજા પાસે માગવા આવ્યા 3 ચરણ પૃથ્વી, પણ શું બનવું પડ્યું? પોતાની ભગવત્તા છોડી અને બટુક બનવું પડ્યું, વામન બનવું પડ્યું. એનો અર્થ આપનારો મહાન છે, લેનારો હંમેશા નાનો છે. તો ત્યાગની મહિમા છે. એ દેવી સંપત્તિમાં ભગવાન એને રાખે છે. એ જ બતાવે છે કે એનું કેટલું બધું મૂલ્ય છે. વિશેષ વિચાર પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.